નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ધર્મા ડીકોડ પર। આજે આપણે વાત કરીશું એક એવી એકાદશી વિશે જેના માત્ર સ્મરણથી જ તમામ પાપોનો નાશ પામે છે, એટલે કે જયા એકાદશી। શું તમે જાણો છો કે આ એકાદશીનું વ્રત કરવાથી પિશાચ જેવી યોનિમાંથી પણ મુક્તિ મળી શકે છે? ચાલો જાણીએ આ દિવસનું મહત્વ, શુભ મુહૂર્ત અને તેની પાછળની પૌરાણિક કથા। હિન્દુ પંચાંગ મુજબ માઘ મહિનાની સુદ પક્ષની 11રસને જયા એકાદશી કહેવામાં આવે છે। પદ્મપુરાણમાં લખ્યું છે કે આ વ્રત કરવાથી વ્યક્તિને અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે। આ દિવસે ભગવાન વિષ્ણુના માધવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। જે લોકો મોક્ષની કામના રાખે છે અથવા જીવનની મુશ્કેલીઓથી મુક્તિ ઈચ્છે છે તેમના માટે આ દિવસ વરદાન સમાન છે। પૌરાણિક કથા મુજબ ઇન્દ્રની સભામાં માલ્યવાન અને પુષ્પવતી નામના ગંધર્વો હતા। એક ભૂલને કારણે ઇન્દ્રએ તેમને પિશાચ બનવાનો શ્રાપ આપ્યો। તેઓ હિમાલય પર દુઃખી થઈને ફરતા હતા। જયા એકાદશીના દિવસે ઠંડી અને દુઃખને કારણે તેઓએ કશું ખાધું નહીં અને આખી રાત જાગતા રહ્યા। અજાણતા થયેલા આ વ્રતથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને તેમને શ્રાપમાંથી મુક્તિ આપી, એટલે જ આ એકાદશીને મુક્તિ આપનારી એકાદશી કહેવાય છે। આ વર્ષે એટલે કે 2026માં જયા એકાદશી 29 જાન્યુઆરીના રોજ છે। સવારે વહેલા ઉઠી સ્નાન કરવું, ભગવાન વિષ્ણુને પીળા ફૂલ, ધૂપ અને દીવો અર્પણ કરવો, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો। પારણાનો સમય 30 જાન્યુઆરીએ સવારે 7:14થી 9:25 સુધીનો છે। તો મિત્રો, આ હતી જયા એકાદશીની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા પરિવાર સાથે શેર કરજો। આવી જ ધાર્મિક માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ઓમ નમો નારાયણ।